સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના 4 જ દિવસ બાકી છે। અમદાવાદ, રાજકોટ શહેર સહિત તાલુકાઓ અને જિલ્લાઓમાં પણ ચૂંટણી યોજાશે। 26મી તારીખે મતદાન થશે। આપણી સાથે રાજ્યકક્ષાના મંત્રી, શહેરી મંત્રી દર્શનાબેન વાઘેલા જોડાયા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। દર્શનાબેન, લગભગ હવે 4 જ દિવસ કહી શકાય અને ગણતરીના કલાકો હવે ઉલટી ગિનતી શરૂ થઈ છે કે આટલા કલાકો બાકી। કેવી તૈયારીઓ? ભાઈ, ખૂબ સરસ તૈયારીઓ ચાલી રહી છે અને અમારી જે તૈયારીઓ અમે વર્ષોથી ભાઈ કામ કરી રહ્યા છે। આ કંઈ એવું નથી કે આટલા દિવસમાં તૈયારી કરીએ। ભાજપનો મતદાર મન બનાવીને બેઠેલો છે। મતદાન ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે। સૌથી મોટી ચિંતા છે ગરમીની। ગરમીમાં મતદારોને કઈ રીતે તમે રીઝવશો કે તમારે મતદાન કરવું જ જોઈએ મતદારોને? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે કે ગરમીના સિઝનને લઈને અમે પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ। અત્યારે અમારા છેલ્લા દિવસના જે પ્લાનિંગ ચાલે છે ને, એમાં અમારું પ્લાનિંગ એવું છે કે સવારે 7થી તો 10 વાગ્યા સુધીમાં તમામ બૂથોના મતદાન થઈ જાય। અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથનો કાર્યકર્તા છે ને અમે બૂથમાં આનું પ્લાનિંગ કર્યું છે અને બૂથનો કાર્યકર્તા સવારે 7થી તો 10 વચ્ચે તમામ મતદારોનું મતદાન થઈ જાય ને એવું અમારું પ્લાનિંગ છે અને અમારા પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ છે ને અમારા ત્યાં અમે કાર્યકર્તાને જે રીતે પ્લાનિંગ આપીએ છીએ ને એ પ્રમાણે કાર્યકર્તા કામ કરે છે અને સવારે 7થી તો 10માં દરેક બૂથનો કાર્યકર્તા, બૂથનો પ્રમુખ એના બૂથનું મતદાન કરાવી દેશે, એ અમને વિશ્વાસ છે। તો આ રાજ્ય કક્ષાના મંત્રી, શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા કે તેઓએ કહ્યું કે અમદાવાદનો રોડમેપ તૈયાર છે, આ ઉપરાંત અનેક સિટીના રોડમેપ તૈયાર છે। જે તકલીફ લોકોને પડી છે તે તમામ વાત સરકાર જાણે છે અને તે બાબતે નિવારણ પણ કરવામાં આવશે। સાથે જ સવારના 10 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થઈ જશે તેવી વાત અને આયોજન પણ ભાજપ પક્ષ દ્વારા અત્યારે કરવામાં આવ્યું છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।